રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના તેમજ ખાસ કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સાયન્સ તરફ વળે તે હેતુથી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓની વિગતો સાથેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આ પ્રક્રિયા ધીમી ચાલી રહી હોવાનું ધ્યાને આવતા આવી 35 શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત અને સમગ્ર દેશની બેંકમાં ગત 29 જુલાઈના રોજથી રેન્સમવેર એટેક થયો હોવાની માહિતી મળી રહી છે, જેમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને તેની સાથે સંલગ્ન તમામ કોઓપરેટિવ બેંકોમાં આ સમસ્યા સર્જાઈ છે, જેને કારણે કોઓપરેટિવ બેંકોમાં ખાતું ધરાવતા ધારકોના યુપીઆઈ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી. મળતી માહિતી મુજબ આગામી 1 થી 2 દિવસમાં આ તમામ સમસ્યાનો ઉકેલ આવે એવી શક્યતા જણાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ ગત રાત્રે નિધન થયું હતું. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે ગઈકાલે મોડી રાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જે બાદ આજે શણગારેલી સબ વાહિનીમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયા, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે સહિત તેમના પરિવારજનો, મિત્રો અને મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.